વડોદરા શહેર વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નકલી પોલીસ અને નકલી પત્રકારોને ઝડપી પાડ્યા। વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને તેમજ નકલી પત્રકાર બનીને લોકો પાસેથી પૈસા પડાવનાર 4 ઇસમોને વાડી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ મુજબ ફરિયાદીના ગોદાઉનમાં 2 અજાણ્યા વ્યક્તિઓ માઉસ, કીબોર્ડ, લોખંડ, પ્લાસ્ટિક, સર્કિટ સહિતની સામગ્રીનો વિડિયો બનાવી રહ્યા હતા। જ્યારે ફરિયાદીએ પૂછ્યું કે તેઓ કોણ છે અને શું તેઓ જીએસટી અધિકારી છે, ત્યારે બંનેએ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ફોન કર્યો। થોડા સમય બાદ ત્રીજો વ્યક્તિ કેમેરો, બેગ અને માઇક લઈને ત્યાં આવી પહોંચ્યો અને પોતે પ્રેસનો હોવાનો દાવો કર્યો। આ રીતે ગોટાળો ઊભો કરીને તેઓએ દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિનેશભાઈ હીરા પોતાને સનસની ક્રાઇમ ન્યૂઝના કહેવાતા તંત્રી તરીકે ઓળખાવતો હતો। સલીમ શેખ પોતાને સનસની ક્રાઇમ ન્યૂઝના સંઘતંત્રી તરીકે ઓળખાવતો હતો। તજ્જમુલ અલી ઉર્ફે લાલુ સૈયદ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવતો હતો। હર્ષદભાઈ ગોહિલ તે પણ નકલી પોલીસ તરીકે ઓળખ આપી રહ્યો હતો। આ 4 ઇસમોને વાડી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।